सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः श्री शङ्करानन्द नमः श्री शङ्करानन्द गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलासमहामोह सविलासमहामोह ग्राहग्रासैककर्मणि ग्राहग्रासैककर्मणि। चौत्रिस्मो श्लोक। वियदादेर्नामरूपे मायया सुविकल्पिते वियदादेर्नामरूपे मायया सुविकल्पिते शून्यस्य नामरूपे च तथा चेच्छिप्यतां चिरम् शून्यस्य नामरूपे च तथा चेज्जीव्यतां चिरम् सतोऽपि नामरूपे द्वे कल्पिते चेत्तदा वद सतोऽपि नामरूपे द्वे कल्पिते चेत्तदा वद कुत्रेति निरधिष्ठानो न भ्रमः क्वचिदीक्ष्यते कुत्रेति निरधिष्ठानो न भ्रमः क्वचिदीक्ष्यते सदासीदिति शब्दार्थभेदे वैगुण्यमापतेत् सदासीदिति शब्दार्थभेदे वैगुण्यमापते अभेदे पुनरुक्तिः स्यान्मैवं लोके तथेक्षणात् अभेदे पुनरुक्तिः स्यान्मैवं लोके तथेक्षणात् कर्तव्यं कुरुते वाक्यं ब्रूते धार्यस्य धारणम् कर्तव्यं कुरुते वाक्यं ब्रूते धार्यस्य धारणम् इत्यादि वासनाविष्टं प्रत्यासीत् सदितीर्हनम् इत्यादि वासनाविष्टं प्रत्यासीत् सदितीर्हनम् कालाभावे पुरेत्युक्तिः कालवासनया युतम् कालाभावे पुरेत्युक्तिः कालवासनया युतम् शिष्यं प्रत्येव तेनात्र द्वितीयं न हि शङ्क्यते शिष्यं प्रत्येव तेनात्र द्वितीयं न हि शङ्क्यते चोद्यं वा परिहारो वा क्रियतां द्वैतभाषया चोद्यं वा परिहारो वा क्रियतां द्वैतभाषया अद्वैतभाषया चोद्यं नास्ति नापि तदुत्तरम्
तदुत्तरम् अद्वैतभासया चोद्यं नास्ति नापि तदुत्तरम्। આચાર્ય વિદ્યારણ્ય મુનિજી પરમ તત્વની અદ્વિતીયતાને સિદ્ધ કરી રહ્યા છે. સદૈવ સૌમ્યેદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. આજે ઉપનિષદનું વચન, એમાં સત તત્વ અદ્વિતીય છે એવું પ્રતિપાદન થયેલું છે. તો ત્યાં અનેક પ્રકારે દ્વૈતની આશંકા કરવામાં આવે છે. જગતરૂપી દ્વૈત તો બરાબર છે, એનો તો નિષેધ કરી દેશે, પણ ફરી આગળ પૂર્વપક્ષી કહેશે કે બ્રહ્મની સાથે કાલ પણ રહેલો હશે, કારણ કે સદાસી સત હતું એ પ્રમાણે તમે પ્રયોગ કરો છો. એટલું જ નહીં, બ્રહ્મની સાથે બ્રહ્માકાર વૃત્તિ કે જેના થકી બ્રહ્મનું જ્ઞાન થાય છે એ પણ હશે, તો પણ દ્વૈત થઈ જાય. તો આવી રીતે અનેક પ્રકારે શંકા કરવામાં આવે છે અને એનું સમાધાન આપવામાં આવે છે. છેલ્લે કહેવામાં આવ્યું કે કોઈ શંકા કરે કે આ ઉપદેશ આદિ જે છે એ પણ દ્વૈત વ્યવહારમાં છે, તો કેવી રીતે અદ્વૈતનું જ્ઞાન થશે? તો એને આચાર્ય કહે છે કે જે કંઈ પણ વ્યવહાર છે એ દ્વૈતમાં જ છે, અને દ્વૈતમાં થતો આ જે વ્યવહાર જે છે એના થકી અદ્વૈતને લક્ષિત કરી દેવામાં આવે છે. તો ચોદ્યમ વા પરિહારો વા ક્રિયતામ દ્વૈત ભાષયા. આ બધી દ્વૈત ભૂમિમાં જ શંકા સમાધાન આ બધું થાય છે. અદ્વૈત ભૂમિ કે અદ્વૈત અવસ્થા કે પરમ જ્ઞાનાવસ્થા છે કે જ્યાં કોઈ ભેદને સ્થાન નથી, તો એ અવસ્થામાં કોઈ શંકા પણ નથી, કોઈ એનો ઉત્તર પણ નથી, કારણ કે શંકા કરનાર, ઉત્તર આપનાર આ દ્વૈત વ્યવહારમાં જ છે. અદ્વૈત પરમ તત્વની દ્રષ્ટિથી કોઈ વ્યવહાર નથી, એ સ્વયં અવ્યવહાર્ય છે. અને એને જ દર્શાવતા માંડુક્ય ઉપનિષદની કારિકામાં કહ્યું, ન નિરોધો ન ચોત્પત્તિ ન બદ્ધો ન ચ સાધક ન મુમુક્ષુર નવૈર્મુક્ત ઇત્યેષા પરમાર્થતા. ઇતિ એષા પરમાર્થતા. આ જ પરમાર્થતા છે, પરમ સત્ય છે. શું પરમ સત્ય છે? ન નિરોધો ન ચોત્પત્તિ. બ્રહ્મ સ્વરૂપથી અદ્વૈત બ્રહ્મ તત્વની દ્રષ્ટિથી કોઈ જગતની ઉત્પત્તિ નથી, જગતનો કોઈ નિરોધ, એનો લય પણ નથી, કોઈ બદ્ધ નથી, કોઈ સાધક નથી, કોઈ મુક્ત નથી. તો ત્યાં છે શું? કેવલ એક પરમ તત્વ, સત્તત્વ, અદ્વૈત ચૈતન્ય તત્વ માત્ર. ઇતિ એષા પરમાર્થતા. આ જ પરમાર્થતા છે. હા, જરૂર એ અદ્વૈત તત્વના ઉપદેશ આપવાને માટે ઇન્દ્રિય આદિ સાધનની આવશ્યકતા છે, પરંતુ જે સાધનની આવશ્યકતા છે એ સાધન પરમ સત્ય હોવા જરૂરી નથી. મિથ્યા સાધનથી પણ સત્યને લક્ષિત કરી શકાય છે. જેવી રીતે સ્વપ્નનો વાઘ મને જગાડી દેશે, એ જાગ્રતમાં લાવી દેશે, સર્વ સમસ્યાનું સમાધાન કરી દેશે. એવી જ રીતે અહીંયા પણ દ્વૈત જગતમાં થતો આ વ્યવહાર, ગુરુ શિષ્ય ભેદ, શાસ્ત્રનો ઉપદેશ આપો, વાગેન્દ્રિય થકી, શ્રવણેન્દ્રિય થકી એનું શ્રવણ કરવું, અંતઃકરણ હોવું, ગુરુનું અંતઃકરણ, શિષ્યનું અંતઃકરણ, એમાં ઉત્પન્ન થતી બ્રહ્માકાર વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિથી આવરણ ભંગ થવું, આ બધો જ વ્યવહાર છે. અને આ બધો વ્યવહાર ક્યાં થવાનો છે? દ્વૈત જગતમાં જ છે. પણ આ દ્વૈત જગતમાં થતા વ્યવહારથી અદ્વૈત લક્ષિત થઈ જાય છે. માટે
વાણી અને મનથી પર એવા તત્વને વાણી અને મનથી જ સમજવાનું છે એવું શાસ્ત્ર સ્વયં કહે છે. પણ એ કેવી રીતે સમજાય છે? જ્યારે એના માટેની યોગ્ય પૂર્વ તૈયારીઓ થયેલી હોય, અધિકારીત્વ હોય એના માટેનું, ત્યારે આ જ વાણી અને મનથી પર તત્વ વાણી અને મનથી જ લક્ષિત થઈ જાય છે. તો આ જ તો વેદાંતનું રહસ્ય છે. એટલે એના માટે વાણીનો પ્રયોગ કરતા આવડવો જોઈએ, શબ્દ પ્રમાણને હેન્ડલ કરતા આવડવું જોઈએ, અને જે સાંભળનાર છે એનું મન એના માટે અધિકારી હોવું જોઈએ. એ તત્વને સમજવાને માટે, એ જ્ઞાનને અંતરમાં લાવવાને માટે જે કંઈ પણ અનુકૂળતા હોવી જોઈએ એ અનુકૂળતા અધિકારીએ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. તો મનવાણીથી પર તત્વ મનવાણીથી લક્ષિત થઈ જાય છે. બાકી અદ્વૈત તત્વની દ્રષ્ટિથી એ સત્તાથી અન્ય કોઈની સત્તા છે નહીં. એ સ્વયં અદ્વિતીય જ છે. જે કંઈ પણ વ્યવહાર છે એ વ્યવહારના સાધનોથી એમાં સદ્વિતીયતા આવતી નથી. કારણ કે બંનેની સત્તા જ કેવી છે? ભિન્ન સત્તા છે. એક પારમાર્થિક સત્તા છે, બીજી વ્યાવહારિક સત્તા છે. તો વ્યાવહારિક સત્તાનું કોઈ પણ સાધન પારમાર્થિક સત્તામાં દ્વૈત લાવી શકે નહીં. જેવી રીતે સ્વપ્નનો કોઈ પણ વ્યવહાર જાગ્રતમાં ફરી મારે એને સરખો કરવો પડતો નથી. એવી જ રીતે અહીંયા પણ મિથ્યા જગતના સાધનોથી પારમાર્થિક સત્તાવાન બ્રહ્મમાં કોઈ પણ પ્રકારની સદ્વિતીયતા આવતી નથી. તો આ કહેવાનું તાત્પર્ય હતું. અને જ્યાં એવો કોઈ દ્વૈત વ્યવહાર, દ્વૈત કંઈ પણ રહેતું નથી, તો એ પરમ તત્વ જે છે, પરમ સત્તા, એ શું છે, કેવી રીતનું છે, એને દર્શાવતા આગળના શ્લોકમાં કહેશે, તદાસ્તિમિત ગંભીરમ ન તેજો ન તમસ્તતમ. તદાસ્તિમિત ગંભીરમ ન તેજો ન તમસ્તતમ. અનાખ્યમનભિવ્યક્તમ સત્કિંચિદવશિષ્યતે. અનાખ્યમનભિવ્યક્તમ સત્કિંચિદવશિષ્યતે. તદાસ્તિમિત ગંભીરમ ન તેજો ન તમસ્તતમ. અનાખ્યમનભિવ્યક્તમ સત્કિંચિદવશિષ્યતે. તદા અને જ્યારે સમસ્ત દ્વૈતનો નિષેધ થઈ જાય છે, જેટલી શંકાઓ, સંભાવનાઓ લાગે કે આનાથી દ્વૈત થાય, તો એને હટાવતા જ્યારે સર્વ પ્રકારે દ્વૈતનો નિષેધ થઈ જાય, તો તદા સ્થિમિત ગંભીરમ. સ્થિમિત શબ્દનો અર્થ થાય છે કે જ્યાં સ્તંભિત થઈ જવાય છે, જ્યાં આગળ બુદ્ધિ ચાલતી નથી, જે બુદ્ધિથી પર છે. જે કંઈ પણ કથન હશે, વદન વ્યવહાર હશે, એ સર્વ દ્વૈત સુધી જ સીમિત છે. સર્વદ્વૈતને નિષેધ કરતા કરતા એવી સ્થિતિ આવે કે હવે જે વધ્યું એનો નિષેધ થઈ શકે એમ નથી. તો એ જે વધ્યું ત્યાં પછી આગળ એના વિષયમાં વિશેષ બુદ્ધિ ચાલતી નથી, સ્થગિત થઈ જાય છે, સ્થિમિત થઈ જાય છે. જેનો
નિષેધ કરી શકાતો નથી, અને છતાં પણ જેને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાતું નથી. એવું આ તત્વ, જેને આપણે પૂર્વે દ્રષ્ટાંતથી પણ સમજેલા છીએ કે કોઈ વ્યક્તિ પૂછે કે મારે આકાશને જાણવું છે. આકાશ એટલે શું? એને મારે જાણવું છે. ત્યારે એને કહેવામાં આવે કે જો આ રૂમમાં જેટલી પણ વસ્તુ છે એ બધી બહાર કાઢી દે. બધી જ વસ્તુઓ બહાર કાઢી દે. એ બધું જ બહાર કાઢી દે. પછી એને પૂછવામાં આવે કે હવે અહીંયા શું રહ્યું? તો એ જે પ્રશ્નનો એ ઉત્તર નહીં આપી શકે. આકાશને કોઈ ઇન્દ્રિયથી ગ્રહણ કરીને બતાવી નહીં શકે. ત્યારે આચાર્ય એને કે તું જેને બહાર કાઢી નથી શકતો, જેનો નિષેધ નથી કરી શકતો, એ જ આકાશ છે. રૂમમાંથી બધું જ બહાર કાઢ્યું, પણ આકાશને કાઢી શકાશે? તો જેને નિષેધ નથી કરી શકાતો, જેને બહાર નથી કાઢી શકાતું, એ શું છે? આકાશ છે. અને એને વર્ણન કરવામાં આવે કે હવે તે આકાશને જાણી લીધું, હવે તું એને વર્ણન કર. પૂછવામાં આવે કે હવે રૂમમાં આકાશ જ વધ્યું છે, જેને તું બહાર કાઢી શકતો નથી, એનું તું વર્ણન કર. તો એ શું વર્ણન કરશે? તમે શું વર્ણન કરશો? એ એટલે તમે. વર્ણન નહીં થાય. બુદ્ધિ ચાલશે ત્યાં વર્ણન કરવામાં? તો એને શું કહેવાય? સ્થિમિત. આકાશ કેવું છે? સ્થિમિત. જેના સંદર્ભમાં પછી આગળ બુદ્ધિ ચાલતી નથી. એવી રીતે અહીંયા પણ સર્વ પ્રકારના દ્વૈતનો નિષેધ કર્યા પછી જે અવશિષ્ટ પરમાર્થ તત્વ જે રહે છે, એને આચાર્ય કહેશે કે કેવું છે? સ્થિમિત. જ્યાં બુદ્ધિ આગળ ચાલી શકતી નથી, સ્તંભિત થઈ જાય છે, એને જ કહેવામાં આવે અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ વિધત્તે શ્રુતિરપી. સ્વયં વેદશાસ્ત્ર પણ દ્વૈતનો નિષેધ કરીને જે બ્રહ્મ નથી અતદ એની વ્યાવૃત્તિ કરીને ચકિતમ, વેદશાસ્ત્ર પણ ચકિત થઈ જાય છે, શ્રુતિ પણ ચકિત થઈ જાય છે. એ પણ વિચારી નથી શકતી કે હવે આગળ આના માટે શું કહેવું. તો શબ્દની પ્રવૃત્તિ દ્વૈતના નિષેધ પર્યંત જ છે. એનાથી આગળ શબ્દની પ્રવૃત્તિ નથી. શબ્દની પ્રવૃત્તિ નહીં તો વિચાર પ્રવૃત્તિ નહીં, કારણ કે વિચાર શબ્દાત્મક જ છે. અને વિચાર પ્રવૃત્તિ નહીં, એ જ છે બુદ્ધિનું ન ચાલવું. તો સ્થિમિતમ આગળ કહેશે ગંભીરમ. આ તત્વ પરમાર્થ તત્વ કેવું છે? તો કે ગંભીરમ. ગંભીર છે, યાને બહુ જલ્દી સમજમાં આવે એવું નથી. અનેક વખત તત્વના સંદર્ભમાં સાધકને આ પ્રમાણેની જ અંદર અનુભૂતિ થતી રહેશે કે કંઈ સમજમાં આવતું નથી, કંઈ સમજમાં આવતું નથી. બ્રહ્મના વિશે વાત આવે તો કંઈ સમજમાં આવતું નથી. એની કંઈક કલ્પના બની જાય પણ વાસ્તવિકતા સમજમાં આવતી નથી. તો આવું બુદ્ધિમાં વારંવાર થયા કરે છે. અને એ પ્રમાણે શા માટે થાય છે? કારણ કે તત્વ કેવું છે? ગંભીર છે. બહુ જલ્દી બુદ્ધિમાં આરોહિત થાય એવું નથી. અને એટલા માટે અનેક વખત કંઈ નથી સમજાતું, કંઈ નથી સમજાતું એવું જ થયા કરે.
અને એક સમય એવો આવે કે હા દેટ્સ ઇટ, થઈ ગયું, સમજાઈ ગયું. પણ એ ના થઈ ત્યાં સુધી તો શું થયા કરે કે કંઈ હાથમાં આવતું નથી, કંઈ સમજાતું નથી. કારણ કે તત્વ કેવું છે? ગંભીરમ, અતિ ગંભીર છે. એમાં ડૂબકી લગાવવી એટલી આસાન નથી. માટે સ્થિમિત ગંભીરમ. આગળ કહેશે ન તેજઃ ન તમઃ, એ પ્રકાશરૂપ નથી, તેજ નથી, અને ન તમઃ, અંધકાર પણ નથી. તેજ શબ્દનો અર્થ પ્રકાશ. પ્રકાશ જ્ઞાનના અર્થમાં પણ વપરાય છે. કારણ કે સર્વ વસ્તુનો પ્રકાશ શેનાથી થાય છે? જ્ઞાનથી થાય છે. પ્રકાશ યાને એનું ભાન. એટલા માટે જ જ્ઞાન પ્રકાશ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. અહીંયા જ્યારે કહે છે કે ન તેજઃ, એ જ્ઞાનરૂપ નથી, એનો અર્થ છે આપણે જ્ઞાન કોને સમજીએ છીએ? વૃત્તિથી થતા જ્ઞાનને જ જ્ઞાન સમજીએ છીએ. ઘટ જ્ઞાન, પટ જ્ઞાન, વૃક્ષ જ્ઞાન, ટેબલ જ્ઞાન, આને આપણે જ્ઞાન કહીએ છીએ. જે મનમાં ઉત્પન્ન થાય છે. મન કો કે બુદ્ધિ કે અંતઃકરણ, વૃત્તિ થકી અંતરમાં ઉત્પન્ન થતું જ્ઞાન, એને આપણે જ્ઞાન શબ્દથી સમજીએ છીએ. જે મનમાં ઉત્પન્ન થાય છે, જેના થકી આપણે જગતના સર્વ પદાર્થોને જાણીએ છીએ, એ વૃત્તિ જ્ઞાન, મનમાં ઉત્પન્ન થતું જ્ઞાન. અહીંયા આચાર્ય કહે છે કે આ પરમાર્થ તત્વ એ ન તેજઃ, એ જ્ઞાન નથી. યાને મનમાં ઉત્પન્ન થતું એવું વૃત્તિ જ્ઞાનરૂપ જ્ઞાન નથી, પરંતુ એ જ્ઞાન સ્વરૂપ છે. ઉત્પન્ન થનારું, લય પામનારું એવું જ્ઞાન એ નથી, બલ્કિ નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞપ્તિ સ્વરૂપ, જે હંમેશા છે. બલ્કિ જે જ્ઞાન થાય છે વૃત્તિ થકી, એને પણ જાણનાર છે. આપણે જેને જ્ઞાન તરીકે ઓળખીએ છીએ, જેમાં આપણે કહીએ કે આ ક્લિપ છે, આ શું થયું? ક્લિપ જ્ઞાન થયું. અંતઃકરણની વૃત્તિ ક્લિપાકારની થઈ, ક્લિપાકાર વૃત્તિથી કોનું જ્ઞાન થયું? ક્લિપનું જ્ઞાન થયું. ક્લિપનું જ્ઞાન થયું એનું મને જ્ઞાન થયું કે નહીં? સમજ પડી એની સમજ પડે કે નહીં? તો જ કામ ચાલે ને. તો જ્ઞાનનું પણ જ્ઞાન થાય છે, જેના થકી એ બ્રહ્મ તત્વ, ચૈતન્ય તત્વ છે. મને સમજમાં આવ્યું, એ પણ સમજમાં આવે છે ને. જેના પરિણામે હું કહું છું કે મને સમજાયું, મને ના સમજાયું. તો સમજાયું, ના સમજાયું, આ જેના થકી સમજાય એ કોણ છે? પરમાર્થ બ્રહ્મ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. તો પહેલું જ્ઞાન એ વૃત્તિ જ્ઞાન, અને એ વૃત્તિ જ્ઞાનનું જ્ઞાન એ જેના થકી થાય એ જ્ઞાન સ્વરૂપ આત્મા, સાક્ષી, બ્રહ્મ, જે કોતે. મનુષ્ય મોટે ભાગે ક્યાં અટકી જાય છે? આ વૃત્તિ જ્ઞાનમાં જ અટકેલો રહે છે. એનાથી આગળ પણ કઈ સમજ પડે છે, એની સમજ એને પડતી
નથી, ત્યાંને ત્યાં સુધી એ વિચારતો જ નથી, જતો જ નથી. તો અહીંયા આચાર્ય કહેશે ન તેજઃ ન તમઃ. વૃત્તિ જ્ઞાન અને અજ્ઞાન. વૃત્તિ જ્ઞાનની સાથે અજ્ઞાનનો વિરોધ છે. ત્યાં જ્ઞાન અજ્ઞાન એવા શબ્દ પ્રયોગ છે. જ્યારે વૃત્તિ જ્ઞાન હોય એનાથી જ્ઞાન થયું તો જ્ઞાન નથી જાણતા તો શું છે? અજ્ઞાન છે. પરંતુ આત્માનું જ્ઞાન સ્વરૂપ જે છે ત્યાં ક્યારેય પણ અજ્ઞાન નથી, અજ્ઞાનનો સ્પર્શ જ નથી. માટે કહેશે ન તમઃ. જ્ઞાન અજ્ઞાન આ જે ભેદ જે છે એ મનમાં થતા જ્ઞાન અજ્ઞાનના ભેદ છે. પરંતુ જેવી રીતે મને જે જ્ઞાન થયું એનું જ્ઞાન મને થાય છે, સમજ પડી એની મને સમજ છે, એવી રીતે ન સમજ પડી એની પણ મને સમજ પડી. બરાબર? આ સમજાયું એ પણ મને સમજાય છે. મારા જ્ઞાનનું મને જ્ઞાન થાય છે, મારા અજ્ઞાનનું મને જ્ઞાન થાય છે. આ સમજાયું નહીં. આજના ક્લાસ પછી ઘણાને થશે કે આજનું સમજાયું નહીં. પણ આજનું સમજાયું નહીં એ તો સમજાયું ને? બસ એ જ તમે છો. બરાબર ને? એ જ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. આજનું સમજાયું નહીં એને પણ સમજનારો જે છે, એને પણ ઉજાડનારો, એને પ્રકાશિત કરનાર એ છે સાક્ષી આત્મા જ્ઞાન સ્વરૂપ. અને પકડવાનું તો એને જ છે. સમજાયું ના સમજાયું આ બધાની પાછળ જે હંમેશા રહે છે સમજનારો એ જ છે જ્ઞાન સ્વરૂપ. કે જ્યાં વૃત્તિ જ્ઞાન અને વૃત્તિ જ્ઞાનના જ પરિપ્રેક્ષ્યમાં જેને અજ્ઞાન કહેવામાં આવે, જાણી લીધું તો જ્ઞાન છે, ન જાણ્યું તો અજ્ઞાન છે. ક્લિપ જાણી તો એ ક્લિપનું જ્ઞાન છે, ન જાણી તો ક્લિપનું અજ્ઞાન છે. ક્લિપના જ્ઞાનને પણ હું જાણું છું અને ક્લિપના અજ્ઞાનને પણ હું જાણું છું. માટે એ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ આત્મામાં નથી. ન તેજઃ ન તમઃ, બલ્કિ એ નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. ત્યાર પછી કહે છે ન તેજઃ ન તમઃ તતમ. આ પરમાર્થ બ્રહ્મ સ્વરૂપ અદ્વિતીય સ્વરૂપ જે છે એનું જ વર્ણન ચાલે છે. તતમ, તતમ યાને વ્યાપ્તમ. આ સ્વરૂપ કેવું છે? વ્યાપ્ત છે. વ્યાપ્ત છે યાને અપરિચ્છિન્ન છે, જેને કોઈ મર્યાદિત કરી શકતું નથી. કોઈ લિમિટેશન્સ ક્યાંયથી પણ આવી શકતી નથી. જ્યારે કહેવામાં આવે છે કે બ્રહ્મ તત્વ સત્તત્વ અપરિચ્છિન્ન છે, વસ્તુતઃ તત્વની અપરિચ્છિન્નતા કોઈ રીતે કોઈ સાધનથી સિદ્ધ થતી નથી. પરંતુ એ તત્વમાંથી કેવલ પરિચ્છિન્નતાનો નિષેધ થાય છે. માટે તત્વની અપરિચ્છિન્નતાનું પ્રતિપાદન કરવું એનો અર્થ જ શું બની રહેશે? પરિચ્છિન્નતા સિદ્ધ ન થવી એ જ શું છે? અપરિચ્છિન્નતા છે.
કોઈ મર્યાદા સિદ્ધ ન થવી એ જ છે એનું અમર્યાદિત હોવું. કારણ કે આપણી બુદ્ધિ પણ અપરિચ્છિન્ન તત્વને કેવી રીતે સમજે છે? આપણે વ્યાપકતા સમજાવવા માટે કહીએ છીએ કે તત્વ કેવું છે? સર્વત્ર છે. સર્વત્ર છે એનો અર્થ શું? બધે જ છે એનો અર્થ પહેલા આપણે કોને સ્વીકાર કરીએ છીએ? દેશનો. દેશના આધારે તો કહીએ ને કે બધે છે. એવી રીતે કહીએ સર્વદા છે, નિત્ય છે, તો પહેલા કોનો સ્વીકાર કરીએ છીએ? કાલનો સ્વીકાર કરીએ છીએ. તો કાલને સ્વીકાર કરી અને કહીએ છીએ કે એમાં કાલગત મર્યાદા નથી. દેશનો સ્વીકાર કરીને કહીએ છીએ કે એમાં દેશગત મર્યાદા નથી. વસ્તુનો સ્વીકાર કરીને કહીએ છીએ કે એમાં વસ્તુગત મર્યાદા નથી. સર્વત્ર શું કહેવામાં આવે છે? મર્યાદા નથી, પરિચ્છિન્નતા નથી, પરિચ્છિન્નતા નથી, પરિચ્છિન્નતા નથી. તત્વમાં કોઈ પરિચ્છિન્નતા સિદ્ધ નથી થતી. એટલાથી જ શું સિદ્ધ થાય છે? એની અપરિચ્છિન્નતા સિદ્ધ થાય છે. સીધે સીધી તત્વની અપરિચ્છિન્નતાને ટાર્ગેટ કરી શકાતી નથી. આ બરાબર સમજી લેજો. તત્વની અપરિચ્છિન્નતાને સીધો સીધો સ્પર્શ કરી શકાતો નથી. માત્ર શું કરવામાં આવે છે? પરિચ્છિન્નતાનો નિષેધ કરવામાં આવે છે. સર્વત્ર આ જ પરિપાટી છે. જે નથી એનો નિષેધ કરી દેવામાં આવે છે. નેતિ નેતિ. પછી જે વધે એને સમજી લેવાનું હોય છે. એના માટે કંઈ બોલવાનું હોતું નથી, કંઈ કહેવાનું હોતું નથી. જે નથી એનો નિષેધ કરી દીધો તો પછી જે છે એને માત્ર સમજી લેવાનું હોય છે. એના માટે પછી કોઈ શબ્દ પ્રયોગ થતો નથી. ત્યાં પછી કોઈ પ્રમાણ કામ લાગતું નથી. પ્રમાણની પ્રવૃત્તિ નિષેધ પર્યંત જ છે. એનાથી આગળ એની પ્રવૃત્તિ નથી. જે બ્રહ્મ નથી એને એ દૂર કરી દે છે. પછી જે રહેશે ત્યાં કોઈ વ્યવહાર નથી, ત્યાં કોઈ શબ્દ પ્રયોગ થતો નથી, ત્યાં કોઈ પ્રમાણ સ્પર્શ કરતું નથી, પણ એને માત્ર સમજી લેવાનું રહેશે. તો પરિચ્છિન્નતાનો નિષેધ થાય છે. કોઈ પરિચ્છિન્નતા સિદ્ધ નથી થતી. એટલા માટે તત્વ કેવું છે? અપરિચ્છિન્ન છે. તો એને જ કહેવામાં આવે છે તતમ. અને આ જ તત્વને દર્શાવતા કહે છે અનાખ્યમ. અનાખ્યમ યાને જેની વ્યાખ્યા નથી થઈ શકતી. હમણાં જ આપણે જોયું એમ સર્વત્ર દ્વૈત નિષેધ કરવામાં આવે છે. અદ્વૈતનો કોઈ સ્પર્શ કરી શકતું નથી. માત્ર નેતિ નેતિ. હમણાં જ આપણે જોયેલું હતું કે વાણીથી પર છે, શબ્દાતીત છે. અને એટલા માટે શબ્દાતીત તત્વને શબ્દથી હેન્ડલ કરવાનું હોય ત્યારે શબ્દથી માત્ર એટલું જ દર્શાવી શકાય કે જે એ નથી.
જે એ નથી એનો નિષેધ શબ્દથી કરતા જવામાં આવે, અને પછી જે શેષ રહ્યું, જેનો નિષેધ પણ નથી થઈ શકતો, જેને શબ્દથી કહી પણ શકાતું નથી, તો એ જે તત્વ જે છે એને સમજી લેવાનું રહેશે. શબ્દ સ્પર્શ નથી કરતા, પણ શબ્દથી જે નથી એનો નિષેધ થયો, તો જે અવશિષ્ટ રહ્યું એનું ભાન બુદ્ધિમાં થઈ જાય છે, બોધ થઈ જાય છે. માટે સીધે સીધું વાચ્યાર્થતઃ એ કેવું છે, અનાખ્યમ. લક્ષિત માત્ર થઈ જાય છે. અને આવું આ તત્વ વસ્તુતઃ મારું જ પોતાનું સ્વરૂપ હોવાથી પછી ત્યાં શબ્દ ન હોય તો પણ એનો બોધ થઈ જવો સંભવ છે. મારાથી ભિન્ન હોય તો એને સમજવું મુશ્કેલ થઈ જાય, અસંભવ જેવું થઈ જાય. પરંતુ જે પરમાર્થ તત્વની વાત કરવામાં આવે છે એ કોઈ મારાથી ભિન્ન નથી, મારું પોતાનું જ સ્વરૂપ છે. માટે શબ્દથી જેનો નિષેધ કરવાનો હોય એ નિષેધ થઈ ગયો, તો પછી જે અવશિષ્ટ રહે છે, જેનો નિષેધ થઈ શકતો નથી, જેને શબ્દ પણ દર્શાવી શકતા નથી, અને છતાં પણ એ મારા માટે અપરોક્ષ દયા ઉપલબ્ધ હોય છે, કારણ કે મારું પોતાનું જ સ્વરૂપ છે. સ્વયંનો નિષેધ કરી શકાતો નથી. એટલા માટે જ તમે ક્યારેય પણ આ શબ્દ પ્રયોગ ન કરી શકો કે હું નથી. કરી શકશો? તમે કહી શકો કે અત્યારે હું ઘરે નથી, અત્યારે હું ઓફિસમાં નથી, પણ આ બધું કોને લઈને છે? શરીરને લઈને છે, દેહને લઈને છે. માત્ર હું નથી આ પ્રમાણે તમે કહી શકો ક્યારેય પણ? ના કહી શકો. ક્યારેય પણ તમે નથી એવું નથી, હંમેશા છો જ. કોઈ પ્રમાણ હોય કે ન હોય, કોઈ શબ્દ પ્રવૃત્તિ હોય કે ન હોય, બાહ્ય કોઈ પ્રકાશ હોય કે ન હોય, તમે છો જ. હું નથી એવું ક્યારેય પણ કોઈ કહી શકે નહીં. તો એવું આ પરમાર્થ તત્વ કે જ્યાં મારું પોતાનું જ સ્વરૂપ છે, જે ચૈતન્ય સ્વરૂપ મારા માટે સાક્ષાત અપરોક્ષ છે, એની જ વાત થઈ રહી છે. અને એટલા માટે ત્યાં કોઈ શબ્દ ન હોય, કોઈ પ્રમાણ ન હોય, સર્વનો નિષેધ થઈ ગયો છે, એનો નિષેધ થઈ શકે એવું નથી. આવી રીતે કહેતા કહેતા જ ક્યારેક એક ક્લિક થઈ જાય છે અને સ્વરૂપ બોધ થઈ જાય છે. અનાખ્ય હોવા છતાં પણ એ અજ્ઞાત રહેતું નથી. અનાખ્ય હોવા છતાં પણ, નિષ્પ્રમાણક હોવા છતાં પણ, અપ્રમેય હોવા છતાં પણ એ ક્યારેય અજ્ઞાત રહેતું નથી. તો અનાખ્યમ. આગળ કહેશે અનભિવ્યક્તમ. અનભિવ્યક્તમ યાને એ સ્પષ્ટ રૂપે મન ઇન્દ્રિય દ્વારા અભિવ્યક્ત થતું નથી. યાને ઇન્દ્રિય એને અભિવ્યક્ત કરી શકતી નથી, મન પણ એને અભિવ્યક્ત કરી શકતું નથી.
અને જેટલું પણ અભિવ્યક્ત છે એ બધાનો નિષેધ થઈ જાય છે. જેટલું દેખાય છે, જેટલું અનુભવમાં આવે છે બારે બધાનો નિષેધ થઈ જાય છે. અને જે સૂક્ષ્મ પરમ તત્વ છે એને ઇન્દ્રિય પકડી શકતી નથી, મન પકડી શકતું નથી, અને એટલા માટે એની કોઈ અભિવ્યક્તિ પણ થઈ શકતી નથી. તો અનભિવ્યક્તમ, આવું આ અનાખ્યમ અનભિવ્યક્તમ સત કિંચિત અવશિષ્યતે. જ્યારે સર્વ પ્રકારના દ્વૈતનો નિષેધ થઈ જાય ત્યારે સત કિંચિત અવશિષ્યતે. સર્વના નિષેધ થયા પછી, સર્વ દ્વૈતનો નિષેધ થયા પછી સત અવશિષ્યતે. સ્થિમિત ગંભીરમ ન તેજ ન તમઃ તતમ અનાખ્યમ અનભિવ્યક્તમ સત અવશિષ્યતે. અને અહીંયા આચાર્ય ફરી આ એક શબ્દ પ્રયોગ કરે છે કે છે સત કિંચિત અવશિષ્યતે. કિંચિત કહી દેશે, કારણ કે સ્વયં કહે છે કે શબ્દથી એને પકડી નહીં શકાય, માટે એવું નથી કહેતા કે આવું સત અવશિષ્ટ રહે છે, પણ સત કિંચિત એવું કંઈક સત બાકી રહે છે. કિંચિત એટલા માટે કે એને સ્પષ્ટ રૂપે શબ્દથી કહી શકાતું નથી, માટે કિંચિત શબ્દનો પ્રયોગ છે. કિંચિત એટલે કંઈક, અને છતાં પણ એ કેવું છે, સાક્ષાત અપરોક્ષ છે. તો આવું સત કંઈક અવશિષ્ટ રહે છે. કારણ કે આચાર્ય પણ એ જ કહેવા માંગે છે કે એનું સ્પષ્ટ વર્ણન, સત કેવું એનું સ્પષ્ટ વર્ણન કોઈ કરી શકે એમ નથી. આગળ કહું તો ખરું, સ્થિમિત ગંભીરમ ન તેજ ન તમઃ અનાખ્યમ અનભિવ્યક્તમ, આ બધા શબ્દો કેવા છે, કંઈક ને કંઈક નિષેધ કરે છે. નિષેધ પ્રધાન શબ્દ છે. એટલે જે પણ શબ્દની પ્રવૃત્તિ થાય એ કેવી થાય કે નિષેધ કરવા માટે જ થાય છે. જે બ્રહ્મ નથી એનો નિષેધ કરી દે છે. અને બ્રહ્મને કેવું હોય તો શું કહેશે, એવું કોઈક બ્રહ્મ, કંઈક સત, આ પ્રમાણે કહેશે. યાને સીધે સીધું બ્રહ્મને કોઈ શબ્દ દર્શાવી શકે એમ નથી. માટે અહીંયા આચાર્ય પણ કહે છે સત કિંચિત અવશિષ્યતે. આ રીતે પરમાર્થ તત્વનું નિરૂપણ કર્યું અને એની અદ્વિતીયતા જે છે એને સિદ્ધ કરી. જે પણ અહીંયા નિરૂપણ ચાલતું હતું આગળથી, તો આપણે જોયું કે અદ્વિતીય શબ્દ જે છે એ બધાને કઠતો હોય છે, બધા જ વાદીઓને. કારણ કે મોટાભાગના શું સ્વીકારે છે, દ્વૈત જ સ્વીકારે છે, ભેદ સ્વીકારે છે. અને એટલા માટે આગળ બૌદ્ધ જે છે એની જોડે વાત કરી. હજુ પણ દ્વૈતને સામે લાવવામાં આવે છે. દ્વૈતના સંસ્કાર એટલા બધા દ્રઢ હોય છે કે મનમાંથી જલ્દી નીકળતું નથી. હવે નૈયાયિક વૈશેષિક જે છે એ આગળ શંકા કરે છે કે તમે કહો છો કે અદ્વિતીય પરમ સત માત્ર છે, પણ અમારી બુદ્ધિમાં એ ગ્રહણ થતું નથી. તમે નિષેધ કરો છો બરાબર છે, પણ સંપૂર્ણ નિષેધ થવો સંભવ નથી. એને આગળના શ્લોકમાં કહે છે નનુ ભૂમ્યાદિકં મા ભૂત પરમાણવંત નાશતઃ નનુ ભૂમ્યાદિકં મા ભૂત પરમાણવંત નાશતઃ કથં તે વિયતો સત્વં બુદ્ધિમારોહતીતિ ચેત.
कथं ते वियतो सत्त्वं बुद्धिमारोहतीति चेत् ननु भूम्यादिकं मा भूत्परमाण्वन्तनाशतः कथं ते वियतो सत्त्वं बुद्धिमारोहतीति चेत्। તાર્કિક શંકા કરે છે. એ લોકોના મતમાં આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી જે આપણે પંચમહાભૂત માનીએ છીએ એ લોકો પણ માને છે, પરંતુ આકાશને નિત્ય માને છે અને વાયુ, જલ, અગ્નિ, પૃથ્વી આ બધાને અનિત્ય માને છે. તો એમના મતે આકાશ નિત્ય છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ આ બધા અનિત્ય છે, એનો નાશ થઈ જાય છે, પરમાણુ પર્યંત નાશ થાય છે. માટે એ કહેશે નનુ. નનુ આ જ્યારે શંકા હોય, વિરોધ હોય ત્યારે શાસ્ત્રાર્થમાં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે. નનુ એમાં આપણે કોઈ વાત કરતા હોય, આપણે કહીએ ઉભારો ઉભારો, અમને આમાં સહમતિ નથી, શંકા છે, તો એવું દર્શાવવાને માટે સંસ્કૃતમાં શબ્દ છે નનુ. નનુ યાને ઉભારો ઉભારો, અમને શંકા છે. એટલા માટે જ્યારે સંતોની વચ્ચે વાતો થતી હોય ને તો ત્યાં આવી રીતે કહેવામાં આવે કે કોઈ આચાર્યની સામે દલીલ કરતું હોય શિષ્ય, તો એને કહેવામાં આવે કે ગુરુની સામે નનુનચ નહીં કરવાનું. નનુનચ નહીં કરવાનું એનો અર્થ આવી દલીલો, ખોટા આર્ગ્યુમેન્ટ, તર્ક નહીં કરવાના. તો નનુ એ વિરોધ દર્શાવવા માટે છે. તો તાર્કિક કહેશે કે નનુ ભૂમ્યાદિકમ માં ભૂત, અદ્વિતીય પરમ તત્વ જે છે ત્યાં ભૂમિ આદિ, ભૂમિ, જલ, વાયુ, તેજ આદિ ન રહે. પરમાણવંત નાશતઃ અમે પણ સ્વીકાર કરીએ છીએ કે એનો નાશ થઈ જાય છે પરમાણુ પર્યંત. પરંતુ કથમ તે વિયતો સત્વમ, વિયત આકાશનું અસત્વ, એનું ન હોવાપણું તમારી બુદ્ધિમાં કેવી રીતે બેસે છે? તો એ નૈયાયિક કહેવા માગે છે કે આકાશ તો રહે જ, કારણ કે આકાશને નિત્ય માને છે, સૂક્ષ્મ માને છે, નિત્ય માને છે. એ કહે છે કે ચાર ભૂત ના રહે, બરાબર, એનો નિષેધ થઈ જાય, એનો નાશ થઈ જાય છે, પરંતુ આકાશ તો રહે જ છે. માટે આકાશ અને પરમ તત્વ કેવા થયા? બે થઈ ગયા ને. તો અદ્વિતીયતા સિદ્ધ થતી નથી. એમના મતે આકાશ નિત્ય છે. તો કહે છે આકાશને તમે નથી એવું કેવી રીતે કહી શકો? તમારી બુદ્ધિમાં આ જ્ઞાન કેવી રીતે આવે છે કે જ્યાં તમે આકાશનો પણ નિષેધ કરી દો છો, કે આકાશ નથી એવું કહી દો છો? આ પ્રમાણે તાર્કિક પૂછે છે. તો એનો ઉત્તર આપતા આગળ સિદ્ધાંતિ કહેશે અત્યંતમ નિર્જગત વ્યોમ યથા તે બુદ્ધિમાશ્રિતમ. અત્યંતમ નિર્જગદ વ્યોમ યથા તે બુદ્ધિમાશ્રિતમ. તથૈવ સન્નિરાકાશમ કુતો નાશ્રયતે મતિમ. તથૈવ સન્નિરાકાશમ કુતો નાશ્રયતે મતિમ. અત્યંતમ નિર્જગદ વ્યોમ યથા તે બુદ્ધિમાશ્રિતમ. તથૈવ સન્નિરાકાશમ કુતો નાશ્રયતે મતિમ. બંને એકબીજાને કહે છે કે તમારી બુદ્ધિમાં કેમ આપ ચડતું નથી? તો આગળ તાર્કિક કહે છે કે તમારી બુદ્ધિમાં કેવી રીતે આવે છે કે આકાશ નથી રહેતું,
આકાશ વિયતઃ સત્વમ કથમ તે બુદ્ધિમારોહતિ. આકાશ તો રે જ છે. તો એને ઉત્તર આપતા આગળ કહેશે, વેદાંત દ્રષ્ટિથી આકાશ પણ અનિત્ય છે. એની પણ ઉત્પત્તિ થાય છે. તસ્માદ્વા એતસ્માत् આત્મનઃ આકાશ સંભૂતઃ. આકાશાદ વાયુ વાયોરગ્નિઃ. તો તૈત્રેય ઉપનિષદમાં આ ઉત્પત્તિ પ્રક્રિયા દર્શાવવામાં આવેલી છે. તો એમાં કે છે કે બ્રહ્મમાંથી શું થયું? આકાશ સંભૂતઃ. આકાશ ઉત્પન્ન થયું. અને જે ઉત્પન્ન થાય એનો નાશ પણ નિશ્ચિત હોય જ. તો આકાશ પણ વેદાંત દ્રષ્ટિથી નિત્ય નથી. માટે નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ. બ્રહ્મ જ માત્ર એક નિત્ય વસ્તુ છે કે જે બ્રહ્મમાં ભૂમિ આદિ કોઈ ભૂત નથી. ન ભૂમિ, ન તેજો, ન વાયુ, આ કંઈ જ નથી. તો વેદાંતી કહેશે તાર્કિકને કે જેવી રીતે બીજા જગત રહિત યાને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ રહિતનું આકાશ નિર્જગત વ્યોમ, જેમાં કંઈ જ નથી એવું આકાશ તમારી બુદ્ધિમાં આવી જાય છે, તો પછી એ આકાશથી રહિત નિરાકાશ એવું બ્રહ્મ કેમ તમારી બુદ્ધિમાં ચડતું નથી? એટલી બધી કેમ તકલીફ થાય છે? તો આકાશ પણ વસ્તુતઃ અમારી દ્રષ્ટિએ નિત્ય નથી, માટે એ પણ રહેતું નથી. પણ જો તમે ચાર ભૂત રહિતના આકાશને સમજી શકતા હો, તો પછી પાંચમું ભૂત આકાશ રહિત સન અદ્વિતીય તત્વને તમારી બુદ્ધિ કેમ ગ્રહણ નથી કરી શકતી? તથૈવ સન નિરાકાશમ કુતો નાશ્રયતે મતિમ. આપની મતિમાં, બુદ્ધિમાં એ કેમ ઉતરતું નથી? આકાશને નિત્યતા કેમ પ્રદાન કરી દીધી? કારણ કે તમે પણ શ્રુતિને તો સ્વીકારો જ છો, ઉપનિષદ સ્વીકારો છો. અને ઉપનિષદ કે જ છે કે આકાશ સંભૂત, આકાશ ઉત્પન્ન થયું. તો ઉત્પન્ન થયેલું નિત્ય ન હોય, માટે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. અગ્રે માત્ર સત્તત્વ જ હતું, આકાશ પણ નહોતું. તો એની અદ્વિતીયતા તો સિદ્ધ રે જ છે. એટલું જ નહીં, આગળ કહે છે કે આજે તમે કહો છો કે આકાશ છે, આકાશ નિત્ય છે, એવું જે તમે કહો છો એ વસ્તુતઃ તમે કેવી રીતે એ આકાશને ગ્રહણ કરો છો? કઈ રીતે તમારી બુદ્ધિમાં આરોહિત થાય છે? એને આગળ સિદ્ધાંતી પૂછે છે. નિર્જગત્વ્યોમ દૃષ્ટમ ચેત પ્રકાશતમસી વિના. निर्जगद्व्योम दृष्टिञ्चेत् प्रकाशतमसि विना. क्व दृष्टं किं च ते पक्षेन प्रत्यक्षं वियत् खलु. क्व दृष्टं किं च ते पक्षेन प्रत्यक्षं वियत् खलु. निर्जगद्व्योम दृष्टं चेत् प्रकाशतमसि विना. क्व दृष्टं किं च ते पक्षेन प्रत्यक्षं वियत् खलु. નિર્જગત વ્યોમ દ્રષ્ટમ ચેત પ્રકાશ તમસી વિના ક્વ દ્રષ્ટમ. પૂછવામાં આવે છે નૈયાયિકને, એ કહે છે કે ચાર ભૂત નથી રહેતા, પણ આકાશ તો રહે છે. આકાશ નિત્ય છે, એ રહે છે. નિર્જગત વ્યોમ, બાકીના ચાર ભૂતને જગત કહે છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ આ જગત છે. અને એના રહિતનું આકાશને એ નિત્ય કહેશે. તો એના સંદર્ભમાં સિદ્ધાંતી એને પ્રશ્ન પૂછે છે કે આવું નિર્જગત વ્યોમ તમે જોયું? અને જોયું તો કેવી રીતે જોયું?
પ્રકાશથી જ જોયું ને, કા પ્રકાશથી જોયું અને કા અંધારું જોયું, બેમાંથી એક જ. કા તો આકાશને તમે દિવસે જોયું પ્રકાશ સહિત, અને નહીં તો કેવી રીતે, પ્રકાશ નહીં તો શું જોયું, અંધારું જોયું. તો ખાલી આકાશ રહ્યું કે પ્રકાશ સહિતનું અથવા તો અંધકાર સહિતનું આકાશ જોયું, બરાબર. તો જે નિર્જગત વ્યોમ દ્રષ્ટમ ચેત, જો તમે જોયું હોય તો પ્રકાશ અને અંધકાર વગર ક્યાં જોયું કહો? પ્રશ્ન સમજાયો? આકાશને વ્યોમને તમે દિવસે જોયું તો પ્રકાશ સહિત, રાત્રે જોયું તો અંધકાર સહિત. તો પ્રકાશ અંધકાર સહિતનું જ આકાશ તમે જાણો છો. નિર્જગત પ્રકાશ અંધકાર રહિતનું એવું આકાશ ગ્રહણ થતું નથી. અને તમે કહો કે ના અમે જોયું, તો પણ તમારા મતનો જ વિરોધ થશે, કારણ કે તમે પણ આકાશને પ્રત્યક્ષ પ્રમાણ યોગ્ય માનતા નથી. તે પક્ષે ન પ્રત્યક્ષમ વિયત ખલું, તમારા પક્ષે પણ આકાશ કોઈ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી. માટે તમે જે આકાશ કહો છો એ શુદ્ધ આકાશ કોઈ રીતે ગ્રહણ થતું નથી, બલકે આ બધી બાબતમાં શ્રુતિને જ પરમ પ્રમાણ માનવી જોઈએ. કેવલ તર્કથી કંઈ સિદ્ધ થતું નથી. માટે તમે જે કહી રહ્યા છો એ શાસ્ત્ર વિરુદ્ધ છે, માટે ગ્રાહ્ય નથી. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.